અને હવે વાત કરીએ ભવિષ્ય પર તાળાની। ઉના તાલુકાના નવા બંદર ગામે ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક બંધ કરાવાતા 123 વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવ્યો છે। ટ્રસ્ટની શાળા પાસે ઓરડાની સગવડ ન હોવાથી વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા, પણ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાના ઓરડા ખાલી કરાવાતા ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા 120થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મુકાયો છે। અમે અહીંયા સરકારી સ્કૂલમાં ભણીએ છીએ અને ત્યાંથી અમને કહેવામાં આવ્યું છે કે કાલથી તમે ભણવા નહીં આવતા। હવે અમે ક્યાં ભણવા જશું? અમારે વાલી પાસે હવે પૈસા નથી ભણવા અમને મૂકવાના। એ કારણ અમે આપને કહીએ છીએ, વિનંતી કરીએ છીએ કે અમને સુવિધા કરો સ્કૂલની। હું અહીંયા ધોરણ 10માં અભ્યાસ કરું છું, તો અમારા ટ્રસ્ટીઓએ એવું કીધું છે કે આ સ્કૂલ બંધ કરવાની છે ને અમે આવું ગરીબ પરિવારમાંથી છે। અમારા વાલી છે તે મચ્છીમારીનો ધંધો કરે છે, એટલે અમારી પાસે બહાર સ્કૂલમાં જવાનો કંઈ પૈસાની વ્યવસ્થા નથી ને અચાનક આ લોકોએ એવું કીધું કે સ્કૂલ બંધ કરવાની છે। તો અમારું કહેવાનું એવું છે કે અમારી પાસે પૈસાની સગવડ નથી, એટલે અમને આ સ્કૂલમાં ભણવાનું અભ્યાસને સારું છે, એટલે અમને આ સ્કૂલમાં ભણવાનું રહેવા દો। નવા બંદર ગામે પ્રાથમિક શાળાના ઓરડામાં ટ્રસ્ટના રૂમ આપેલા હતા। એમાં સરકારશ્રીએ એવો નિયમ છે કે ભાઈ ટ્રસ્ટને સરકારી ઓરડા આપી શકીએ નહીં। એના માટે આજે તમામ વાલીઓ અને 123 છોકરા છોકરીઓ ભણે છે। અત્યારે ટ્રસ્ટને પૂછવામાં આવ્યું કે ભાઈ આના માટે અમારે શું કરવું, કે અમારે સ્કૂલ બંધ કરી દેવી છે, ટ્રસ્ટ બંધ કરી દેવું છે। તો અત્યારે અમારા છોકરા ક્યાં ભણવા જાય? અત્યારે અમારા છોકરાને ક્યાં એડમિશન મળે? આ સંસ્થાની સ્કૂલ માટે અમે વારંવાર રજૂઆત સરકારમાં કરી છે। ગરીબ મજૂર માણસોના છોકરા ભણે છે। આમાં અગાઉ બી નાના નાના ઓરડામાં હતી ત્યારે પણ અમે ડીડીઓને મળ્યા હતા। આના માટે ગાંધીનગર સુધી અમે રજૂઆત કરી હતી કે ભાઈ તમે વ્યવસ્થા કરાવો। આ રૂમ માટે બી અમે સરકારમાં માંડ વ્યવસ્થા કરાવી। અહીંયા 1 વર્ષ થયું તો અહીંયા બંધ કરવામાં આવ્યું। અહીંયા મજૂર માણસો છે, માછીમારી કરીને પોતાનું રોજીરોટી રઢે છે। આજે દેલવાડા પોતાની ફી ભરી શકે એમ નથી, દેલવાડાની ટિકિટ આપી શકે એમ નથી, ઉના જઈ શકે એમ નથી। આજે આ ઓચિંતા આ લોકો એમ કહે છે ટ્રસ્ટ કે અમારી સ્કૂલ બંધ કરવાની છે। બંધ કરે તો આ લોકો જાય તો ક્યાં જાય?